નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। શું તમે વિચાર્યું છે કે કોઈ એવો દેશ છે કે જ્યાં વિદ્યાર્થીઓની પરીક્ષા જ નથી લેવામાં આવતી? નો ટેસ્ટ, હિયર્સ વાય, એટલે કે અહીં પરીક્ષા નથી, શા માટે અને એનું પરિણામ શું હોય વિચારી શકો છો? જાપાનમાં વિદ્યાર્થીઓ 10 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી કોઈ પરીક્ષા લેવામાં આવતી નથી। વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 4 સુધીમાં તેના વ્યક્તિત્વ વિકાસ માટે આપવામાં આવે છે। ગુડ મેનર્સ એટલે કે રીતભાત, આદર, સત્કાર, જીવન જીવવાની રીત શીખવવામાં આવે છે। શિક્ષણ કરતાં વધારે મહત્ત્વ ત્યાં વ્યક્તિત્વ વિકાસને આપવામાં આવે છે। જ્યાં સુધી વિદ્યાર્થી 10 વર્ષની ઉંમરનો થાય ત્યાં સુધી વ્યક્તિત્વ વિકાસની નાની નાની બાબતો પર ફોકસ કરવામાં આવે છે અને આ બધી જ વસ્તુઓ આવડી જાય પછી તેને આગળના ધોરણમાં મોકલવામાં આવે છે। ત્યાં સુધી તેને જીવન જરૂરી વ્યક્તિત્વ વિકાસની બાબતો જ શીખવવામાં આવે છે। કોઈ પરીક્ષા નથી હોતી। જ્યારે શિસ્ત, નિયમ, આચાર, વિચાર, વ્યવહાર અને વ્યક્તિત્વ વિકાસ થઈ જાય પછી તેને આગળના ધોરણમાં મોકલવામાં આવે છે। જાપાને બાળકો માટે એક્ઝામ બંધ કરી દીધી અને એનું પરિણામ જોઈને આખી દુનિયા દંગ રહી ગઈ। એક્ઝામ બંધ કરી એટલે માત્ર 10 વર્ષની ઉંમરના બાળકોની જ એક્ઝામ બંધ કરી। 10 વર્ષ પછી જ્યારે વિદ્યાર્થી 5મા ધોરણમાં દાખલ થાય પછીથી જ એને નોટબુક, ચોપડી અને પરીક્ષાઓનું શિક્ષણ આપવામાં આવે છે। કારણ કે વ્યક્તિત્વનો વિકાસ થાય તો જ એ શિક્ષણ મેળવી શકે છે। જો તેનામાં જીવન જીવવાની રીત, આદર સત્કારની ભાવના, નિયમ, શિસ્ત પાલન, સ્વચ્છતા, શ્રમ આ બધી બાબતો જો ન આવડતી હોય તો ચોપડીનું જ્ઞાન મેળવીને પણ કોઈ ફાયદો મળવાનો નથી। અને એટલા માટે જાપાને 10 વર્ષ સુધીના બાળકોને વ્યક્તિત્વ વિકાસની બાબતો પર ફોકસ કર્યું છે। સારા માણસો ગ્રેડથી નથી બનતા પણ સારા સંસ્કારોથી બને છે। રિસ્પેક્ટ વત્તા ડિસિપ્લિન બરાબર એવું નોલેજ જે આખી જિંદગીમાં કામ આવે છે અને એ કામ જાપાને કરી બતાવ્યું છે। સૌથી પહેલાં રિસ્પેક્ટ એટલે કે સન્માન। પહેલા દિવસથી જ તેમને શીખવવામાં આવે છે કે રિસ્પેક્ટ કઈ રીતે આપવું। શિક્ષકને, માતા પિતાને, આપણાથી મોટા દરેક વ્યક્તિને સન્માન આપતા શીખવવામાં આવે છે। દરેક વ્યક્તિ સન્માનને લાયક છે, પછી ભલે તે અમીર હોય કે ગરીબ। આ બાબત જાપાનમાં દરેક વિદ્યાર્થીઓને ફરજિયાત શીખવવામાં આવે છે। કોમ્પિટિશન કરતાં ડિસિપ્લિન વધારે જરૂરી છે। નમ્રતા, વ્યવસ્થા અને સમયપાલન આ બધા સંસ્કારો ટેસ્ટ સ્કોર કરતાં પહેલાં આવે છે। એટલે કે માર્કશીટના માર્ક કરતાં વ્યક્તિત્વમાં રહેલા ગુણો વધારે મહત્ત્વના છે। એટલે જાપાનમાં માર્ક કરતાં ગુણનું મહત્ત્વ વધારે છે। શાળામાં કોઈ સફાઈ કામદારો હોતા નથી। વિદ્યાર્થીઓ પોતાના ક્લાસરૂમ, રસ્તા અને સ્કૂલના મેદાન પોતે જ સાફ કરે છે। જવાબદારી ખાલી શીખવવામાં નથી આવતી પણ જીવવામાં પણ આવે છે અને ત્યાંના વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓમાં પણ નાના કામ કરવામાં કોઈને શરમ સંકોચ આવતો નથી। દરેક વિદ્યાર્થી, દરેક વ્યક્તિ પોતાનું કામ સાફ સફાઈનું હોય કે ઘરનું હોય એ કામ જાતે કરે છે અને આવા નાના મોટા કામ કરવામાં કોઈને પણ શરમ અને સંકોચ આવતી નથી। બાળકો પર્યાવરણની સંભાળ લેતા શીખે છે અને સમજે છે કે રિસ્પેક્ટ ખાલી માણસો પૂરતું સીમિત નથી, કુદરત માટે પણ જરૂરી છે। એટલે કે કુદરતના રક્ષક પર્યાવરણનું મહત્ત્વ પણ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે। તો આ હતી જાપાનની શિક્ષણ પ્રણાલી। શું ભારતમાં પણ આવી શિક્ષણ પ્રણાલીની જરૂર છે? જો તમને લાગતું હોય કે ભારતમાં પણ શિક્ષણમાં આ બધી બાબતોનો સમાવેશ થવો જોઈએ તો લાઈક કરજો વિડીયો અને કમેન્ટ કરજો। ભારતમાં આવી શિક્ષણ પ્રણાલી કાર્યરત છે જ। સૌરાષ્ટ્રની લોકશાળાઓ બુનિયાદી શિક્ષણમાં આ જ પ્રયોગ પર કામ કરી રહી છે। ત્યાં માત્ર પરીક્ષાનું મહત્ત્વ નથી હોતું, વ્યક્તિના વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ થાય એટલા માટે પરિશ્રમ પણ સાથે શીખવાડવામાં આવે છે। સ્વચ્છતા, ખેતીવાડી, બાગાયતી કામ, ગૃહ ઉદ્યોગ, પોતાના કામ જાતે જ કરવાના, પછી રસોઈનું હોય, વાસણ સફાઈનું હોય, રૂમ સફાઈ હોય, દરેક કામ જાતે કરતાં લોકશાળાઓમાં શીખવાડવામાં આવે છે।
એક રીતે કહીએ તો સ્વાવલંબી બનાવવામાં આવે છે. અને એટલે જ લોકશાળા જે છે એ કાર્યરત અને જીવંત છે અને વિદ્યાર્થીના જીવન ઘડતરનું સુંદર કાર્ય કરી રહી છે. અહીં ભણેલા વિદ્યાર્થીઓનું સાચું જીવન ઘડતર થાય છે. જીવનની દરેક મુશ્કેલીઓમાં પણ એ હિંમત હારતો નથી